જામનગર શહેર અને જિલ્લામાં દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। રંગમતી અને નાગમતી નદીના પ્રવાહમાં અવરોધરૂપ અંદાજિત કાચા પાકા 300 જેટલા ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા હતા, જેને ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે 90 જેટલા ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરી દેવાયા છે। આ કાચા પાકા મકાનોની સાથોસાથ કેટલાક વ્યવસાયિક સ્થળો પર પણ પ્રશાસનની ટીમે બુલડોઝર ફેરવી દીધું। ડિમોલિશનની આ કામગીરી દરમિયાન મહાનગરપાલિકા કમિશનર અને પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ ઉપસ્થિત રહ્યા। આ સાથોસાથ વન વિભાગની જમીન પર કેટલાક લેન્ડિંગ અને ફિશિંગ પોઈન્ટ પર પણ પ્રશાસનની ટીમે બુલડોઝર ફેરવી દીધું। સંવેદનશીલ વિસ્તારોમાં સરકારી જમીન પર કરવામાં આવેલા આ 7 ગેરકાયદે ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવી નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા। મેગા ડિમોલિશનની આ કામગીરી કરી પ્રશાસને 15,000 સ્ક્વેર ફૂટ જગ્યા ખુલ્લી કરી છે। જામનગરના કાલાવડ નાકા બહાર વિસ્તાર આવેલો છે। તે વિસ્તારમાં કેટલાય દબાણો એવા છે કે જે નદીના પટમાં અને નદીના પાણીના પ્રવાહમાં અવરોધરૂપ છે। આવા દબાણોનો અંગે જામનગર મહાનગરપાલિકા દ્વારા આવા દબાણકારોને નોટિસ છે તે આપવામાં આવી હતી અને નોટિસ બાદ આજે અંદાજે 90 જેટલી મિલકતો છે તેનું ડિમોલિશન છે તે શરૂ કરવામાં આવ્યું છે। અહીંયા કાચા અને પાકા મકાનો છે તે કાલાવડ નાકા બહાર આ રીતે બનાવવામાં આવ્યા હતા। આપ જોઈ શકો છો, આ નદીનો પટ છે અને અહીંયા બાજુમાં તમામ જગ્યાએ દબાણો છે। અંદાજે 90 જેટલા દબાણો છે તે આજે દૂર કરવાની કાર્યવાહી છે તે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સવારથી કરવામાં આવી રહી છે। રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર। રંગમતી નદી અને નાગમતી નદીના પટની અંદર મોટા પાયે દબાણો હતા, જે દબાણો દૂર કરવા માટે આપણે છેલ્લા 1-1.5 મહિનાથી કોર્પોરેશન અધિનિયમ એક્ટ હેઠળ 478(1) અને 478(2) હેઠળની જરૂરી નોટિસ અને એ અંગેના હુકમો કરેલ હતા। લોકોને પૂરતા સાંભળવાની પણ તક આપવામાં આવી છે અને ત્યારબાદ આપણે આ નિર્ણયો લીધેલા છે અને એના અનુસંધાને આજે આશરે 100 જેટલા મકાનો કે જે ગેરકાયદેસર કાચા પાકા મકાનો હતા એ અલગ અલગ 3 લોકેશન ઉપરથી આપણે દૂર કર્યા છે। અલગ અલગ ટોટલ 7 દબાણ હતા અને 7 જે અલગ અલગ જગ્યા જે દબાણ કરેલા હતા, અલગ અલગ ટીમ બનાવીને અને ફોરેસ્ટ ખાતાને સાથે જોડાઈને અને કોઈ પણ જાતની કાયદો અને વ્યવસ્થાની પ્રોબ્લેમ ના થાય એટલા માટે પૂરતો પોલીસનો બંદોબસ્ત રાખેલ છે અને એ બધા જે દબાણ છે અત્યારે દૂર કરવામાં આવેલ છે।